નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ટેસ્ટ ઓફ ફિઝિક્સ એકેડમી। તો મિત્રો, આજના લેક્ચરના અંદર સુવાહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર એ ટોપિકનો અભ્યાસ આપણે આજના લેક્ચરમાં કરવાના છે। સુવાહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર એટલે શું કે જ્યારે તમે કોઈ પણ સુવાહક જે છે એ સુવાહકને તમે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો ત્યારે તે સુવાહકની વર્તણૂક કેવી હોય છે, સુવાહક પર વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે અસર ઉપજાવે છે, સુવાહકના અંદરના ભાગમાં શું થાય છે, સુવાહકના બહારના ભાગમાં શું થાય છે। આપણને ખબર છે સુવાહકના અંદર ધન વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર વગેરે જેવા આયનો રહેલા હોય છે। તો એ જે વિદ્યુત ભારો જે છે, ધન વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર, એની પર વિદ્યુત ક્ષેત્રની અસર શું થાય છે અને આખી એમની વર્તણૂક કઈ રીતની હોય છે, એ આખી જે ઝીણવટભરી બાબતો છે એ બધાનો અભ્યાસ આપણે સ્થિત વિદ્યુતશાસ્ત્રના અંદર કરવાના છે, રાઈટ। તો મિત્રો જો ટોપિક કંઈ અઘરો છે નહીં, ટોપિક એકદમ ઇઝી છે। સુવાહક અને અવાહકનું વર્ગીકરણ આપણે પહેલા ચેપ્ટરમાં ઓલરેડી કરી ચૂકેલા છે। એમાં આપણે ધ્રુવીય અણુ, અધ્રુવીય અણુ વિશે પણ જોયેલું છે। એવું ને એવું અવાહકોની અંદર આવશે। પહેલા આપણે સુવાહક ભણી લઈએ અને પછી અવાહકો વિશે અભ્યાસ કરીશું। સ્ટેપ બાય સ્ટેપ આપણે જવાનું છે મિત્રો, કંઈ અઘરું છે નહીં, ખાલી ફોકસ રાખજો, પ્યોરલી થિયરેટિકલ છે, બોલો સાંભળતા જાઓ। આગળના જેટલા પણ ટોપિક છે એ દરેક ટોપિકની નાની નાની બાબતો આ ટોપિકની અંદર આવતી જતી હશે। અગર તમે વસ્તુ સમજેલા છો તો આમાં કોઈ તકલીફ પડવાની છે નહીં। ડાયરેક્ટ જે વ્યક્તિ આ લેક્ચર જોવે છે એને સીધું આમાં લગભગ કદાચ ખ્યાલ ન જ આવે, કારણ કે આમાં જે બાબતો વિદ્યુત સ્થિતિમાન અંદરના ભાગમાં શું હોય, કઈ રીતે અસર થતું હોય, એ બધી બાબતો પાછળના ટોપિકની છે। તો પાછળનો ટોપિક તમને આવડતો હોય તો તમને આ ટોપિક આવડવાનો છે, બરાબર। એટલા માટે પહેલા પાછળના લેક્ચરો સમજી લો, અને જો તમે સમજેલા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે લોકો એ લેક્ચર નથી જોયા એ લેક્ચર હું રિકમેન્ડ કરું છું પહેલા તમે એ લેક્ચર જોઈ લો અને પછી તમે આ લેક્ચર જોજો, ઓકે। એ લેક્ચર માટેની પ્લેલિસ્ટ પાછળના લેક્ચરોની એ નીચે ડિસ્ક્રિપ્શન જે આપેલી છે એમાં મૂકેલા છે, બરાબર। તેમાંથી તમે લોકો મેળવી શકો છો। અધરવાઇઝ કોઈ ક્વેરી હોય તો મારો કોન્ટેક્ટ નંબર પણ નીચે ડિસ્ક્રિપ્શનના અંદર લખેલો છે, બરાબર। તમે એનાથી મને કોન્ટેક્ટ પણ કરી શકો છો, ઓકે। ચલો મિત્રો, તો આજનું લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ। તો છે આપણું સુવાહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર। ચલો, તો જો મિત્રો, સપોઝ કે આપણી પાસે એક આ ટુકડો છે, કોઈ બી આપણી પાસે કોઈ કણું છે, બરાબર। આપણે જાણીએ છીએ કણું શેનું બનેલું હોય છે, તો નાના જ્યારે બધા પરમાણુ ભેગા થતા હોય ત્યારે આપણને એક કણું મળતું હોય છે, રાઈટ। આ બધા જ્યારે પરમાણુ ભેગા થાય તો આ પરમાણુની રચના કારણે આપણો અણુ બને છે। સપોઝ કે આ પરમાણુ થોડોક છૂટો અહીં સમજો, તો આપણને ખબર છે પરમાણુ નામ શું કહેવાય, પરમાણુનું કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ, બરાબર। ન્યુક્લિયસમાં ધન વિદ્યુતભાર પ્રોટોન રહેલો છે અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન કક્ષાઓમાં ગતિ કરતા હોય છે। કેમિસ્ટ્રીમાં તમે આ બધું ભણી ચૂકેલા છો। હવે શું થાય છે, તો જ્યારે ધાતુ પદાર્થોમાં, બરાબર, ધાતુમાં અથવા તો ધાત્વિક પદાર્થોમાં આ જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોનને જ્યારે કોઈ જાતની ઉર્જા મળતી હોય છે ત્યારે ઇલેક્ટ્રોન શું કરે છે, તો પોતાની આ કક્ષા છોડીને છૂટો પડે છે। તો હવે માનો કે આ જે સપોઝ કે આ પરમાણુ મેં લીધો તો આનો ઇલેક્ટ્રોન અહીંથી છૂટો પડે। હવે આ ઇલેક્ટ્રોન તો આનું શું કહેવાય, પિતૃ પરમાણુ કહેવાય, બરાબર। એટલે કે મૂળ આ જે પરમાણુ છે કે જેમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે। હવે આ જે ઇલેક્ટ્રોન છૂટો પડે છે ઇલેક્ટ્રોનને કયો ઇલેક્ટ્રોન કહીએ આપણે, વેલેન્સ ઇલેક્ટ્રોન, બરાબર। આ જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે પિતૃ પરમાણુમાંથી છૂટો પડે છે, પરંતુ આખા અણુ આગળ જે ધાતુનો ટુકડો છે એમાંથી કંઈ બહાર ઝટકી જતા નથી, પરંતુ આ જે અંદર સ્પેસ છે અણુની અંદર એના અંદર રહેલો સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત રીતે ગતિ કરી શકવા માટે સક્ષમ હોય છે। તો આ જે ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે છે આપણને ખબર છે, અસ્તવ્યસ્ત ગતિ કરે છે। અસ્તવ્યસ્ત ગતિ કરતા દરેક જે અણુઓ છે એમાંથી જે પણ આપણા વેલેન્સ ઇલેક્ટ્રોન છૂટા પડતા હોય છે એ દરેક વેલેન્સ ઇલેક્ટ્રોન કેવી ગતિ કરતા હોય છે, અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે। હવે શું સમજો, તો એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન જે છે એ ગતિ કરવા માટે કેવો હોય છે, મુક્ત હોય છે। એટલે કે ધાતુ પદાર્થોમાં હું શું કહી શકું કે મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય છે। ફ્રી ઇલેક્ટ્રોન તમે કહો, કાં તો મુક્ત ઇલેક્ટ્રોન કહો, કાં તો વેલેન્સ ઇલેક્ટ્રોન કહો। તો કે ધાતુમાં મુક્ત વિદ્યુતભાર વાહક તરીકે ઇલેક્ટ્રોન રહેલા હોય છે કે જે કેવી ગતિ કરે છે, અસ્તવ્યસ્ત ગતિ કરે છે, અસ્તવ્યસ્ત ગતિ કરે છે। હવે શું થાય છે આમાં, હવે માનો કે એ આ જે ધાતુનો ટુકડો જે છે એ ધાતુના ટુકડાને તમે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો। શેમાં મૂકો છો, કોઈ વિદ્યુત ક્ષેત્ર। સપોઝ કે આ દિશામાં આપણું વિદ્યુત ક્ષેત્ર આવેલું છે, બરાબર। આ રીતે ધાતુનું વિદ્યુત ક્ષેત્ર આવેલું છે એનો મતલબ કે આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર ઓલવેઝ કઈ બાજુ હોય, ધનથી ઋણ તરફ। તો આ બાજુ જે છે એ બધા કયા વિદ્યુતભાર હશે, ધન વિદ્યુતભાર છે સપોઝ કે, અને આ બાજુ બધા કયા છે, ઋણ વિદ્યુતભાર છે, રાઈટ। તમારી વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે।
હવે શું થાય મૂકો તો જ્યારે ધાતુને તમે આ રીતે મૂકો છો તો મેં તમને કીધું કે એમાં પહેલા જ ઇલેક્ટ્રોન આપણા રહેલા છે જે ગતિ કરવા માટે મુક્ત છે પણ ધાતુની બહાર છટકી જતા નથી. હવે શું થાય છે તો આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્રના અંદર વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, રાઈટ? ખ્યાલ છે ને? અને આપણા જે પ્રોટોન રહેલો કે ધન વિદ્યુત ભાર જે રહેલો હોય, બરાબર, ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે, રાઈટ? તો વિદ્યુત ક્ષેત્રની દિશા છે તો તમારે જેટલા બી ધન વિદ્યુત ભાર છે બધા ધન વિદ્યુત ભાર કઈ જગ્યાએ એકઠા થયા છે? એના બધા ધન વિદ્યુત ભાર બધા આ ભાગ પર એકઠા થયા છે, આ સપાટી પર, બરાબર? એમ તો અંદર દોરું કારણ કે ધાતુની બહાર છટકી જતા નથી માટે, રાઈટ? તો આ જગ્યા બધા ધન વિદ્યુત ભાર એકઠા થયા અને જેટલા ધન વિદ્યુત ભાર એકઠા થાય છે એટલા ને એટલા જ ઋણ વિદ્યુત ભાર કઈ દિશામાં જશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા આ બાજુ થઈ તો માટે બધા ઇલેક્ટ્રોન કઈ બાજુ ગયા? આ બાજુ ગયા. જેટલા ધન જેટલા જ ઋણ વિદ્યુત ભાર ગયા. તો તમે જોઈ શકો છો મેં તમને કીધું કે ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે. તો તમે જોયું એમ કે આ ધનથી ઋણ બાજુ જે વિદ્યુત ક્ષેત્ર છે તો આ ધનથી ઋણ બાજુ એક તમારું અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઊભું થશે તો તમને એક વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. આ જે વિદ્યુત ક્ષેત્ર છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે એનું નામ આપી દઉં એક્સટર્નલ અને આ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઉપજાવે છે એટલે એનું નામ આપી દઉં ઇન્ટરનલ, બરાબર? હવે જ્યારે જેટલું વિદ્યુત ક્ષેત્ર છે એટલું તમને અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર મળે છે. હવે શું થાય સમજો, જેમ જેમ તમે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારતા જાઓ તેમ તેમ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આ ઋણ વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભાર વધારે ને વધારે એક બાજુની સપાટી પર ભેગો થવાનો પ્રયાસ કરે છે. જે ટાઈમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર એક સમાન થઈ જાય ત્યારે આમાં સંતુલન સ્થપાય છે. પછી વિદ્યુત ભારો આ રીતે ગતિ કરતા નથી. તો આ જે પરિસ્થિતિ રચાય કે જેટલું એક્સટર્નલ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલું ઇન્ટરનલ ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ જાય. તો આપણે બેનો સરળો કરીએ. સમાન પરંતુ પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. સમાન પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. સમાન પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાના કારણે તમને કુલ ઈનેટ કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે? 0, બરાબર? તો અંદરના ભાગમાં તમને કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે મિત્રો? 0 મળશે, બરાબર? એટલે કે ઈનેટ તમને મળશે 0. એ વિદ્યુત ક્ષેત્ર 0 જે થવાની જે પરિસ્થિતિ થઈ એને કહેવાય સ્થાયી વિદ્યુતીય અથવા તો સ્થિત વિદ્યુતીય સમતોલન સ્થિતિ. ઓકે, એનો મતલબ કે જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જાય છે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ઇન્ટરનલ ઇલેક્ટ્રિક ફિલ્ડના કુલ સરવાળાના કારણે સમાન પરંતુ વિરુદ્ધ દિશાઓના કારણે વિદ્યુત ક્ષેત્ર 0 મળે છે. એનો મતલબ કે વિદ્યુત ભારોની ગતિ હવે અટકી જાય છે. એ પરિસ્થિતિને કહેવાશે સ્થાયી વિદ્યુતીય સમતોલન સ્થિતિ. ટૂંકમાં એને સ્થાયી સ્થિતિ પણ કહેવામાં આવે છે, બરાબર? સ્થાયી સ્થિતિ તમે કહો તો પણ કંઈ ખોટું છે નહીં. ઓકે, તો આ સ્થાયી પરિસ્થિતિમાં આપણે જોઈ લીધું કે વિદ્યુત ક્ષેત્ર 0 મળે છે. તો પહેલો પોઈન્ટ મિત્રો તમારો અહીંયા ક્લિયર થાય છે કે સુવાહકના અંદરના ભાગમાં તમને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે? 0. જોયું? અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0, બરાબર? તો સિમ્પલ લીટીમાં કેવું હોય તો એક લીટીમાં હું એમ કહી શકું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઋણ વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે અને ધન વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે છે. જેના કારણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું સુવાહકના અંદરના ભાગમાં તેનાથી વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર એકત્રિત થાય છે, મતલબ કે વિદ્યુત ક્ષેત્ર મળે છે. જેના કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને 0 મળે છે. માટે સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. ઓકે, ચલો પહેલો અગત્યનો મુદ્દો આપણે એક સાબિત કર્યો. બીજું એમ કીધું છે આપણને કે સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ભાર હોઈ શકે નહીં. તો મિત્રો આના પરથી તમે વસ્તુ સમજી શકો છો. આમાં કઈ મોટું લોજિક છે નહીં. તો જો એક કામ કરીએ આપણે અહીંયા સમજાવો. આજે સુવાહક જે આપણે લીધો, બરાબર? આ સુવાહક અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 0 છે, બરાબર? અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 છે. મારે એમ કહેવું છે કે અંદરના ભાગમાં વિદ્યુત ભાર હોઈ શકે નહીં. મારે તમને સમજાવવું છે. હું શું કરું? અહીંયા કને આપણે ગાઉસિયન સપાટી વિચારી લો. શું વિચાર્યું? ગાઉસિયન સપાટી. ગાઉસિયન સપાટી ક્યાં છે? સુવાહકના તદ્દન નજીકના ભાગમાં છે, બરાબર? તો સુવાહકના તદ્દન નજીકના ભાગમાં મેં આ ગાઉસિયન સપાટી વિચારી કે જેમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 છે. હવે ગાઉસના નિયમમાં આપણે જાણીએ છીએ કે ફ્લક્સ phi બરાબર શું થશે? q by epsilon 0. અને phi ની વેલ્યુ તમે જાણો છો શું થાય? E dot da બરાબર q by epsilon 0. હવે E વિદ્યુત ક્ષેત્ર તો કેટલું છે? તેના ભાગમાં 0 છે. એનો મતલબ કે q by epsilon 0 that means કે q બરાબર શું મળ્યું? 0. એનો મતલબ કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હોઈ શકે નહીં. અને સાદી રીતે તમે લોજિકથી પણ સમજી શકો છો કે કોઈ બી સુવાહક પહેલાના ભાગમાં કેવો હોય?
સુવાહક તટસ્થ હોય. તટસ્થનો મતલબ થાય કે એમાં જેટલા ધન વિદ્યુત ભાર હોય એટલા ને એટલા શું એમાં ઋણ વિદ્યુત ભાર હોય. હવે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ એમાં જે વધારાના ઇલેક્ટ્રોન રહે એ પણ બધા કઈ બાજુ જતા રહે? સપાટીની એક બાજુ, અને બીજા જે બધા ભાગ છે સપાટીની બીજી બાજુ. એટલે મતલબ કે મૂળ સપાટી પર અહીંયા બધા એકત્રિત થઈ ગયા, બરાબર. તો સપાટી પર એકત્રિત થવાના કારણે અંદરના ભાગમાં તો કુલ વિદ્યુત ભાર તમને કેટલો મળે? 0 જ મળે ને, રાઈટ. તો બીજો પોઈન્ટ આપણો આ રીતે સાબિત તમે સમજી શકો છો કે સ્થાયી સ્થિતિના અંદર, સ્થાયી સ્થિતિ એટલે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અંદર 0 મળે ત્યારે તે સ્થિતિમાં અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર હોઈ શકે નહીં. તો વસ્તુ સમજો કે મિત્રો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર તમને નથી મળતું, સોરી વિદ્યુત ભાર નથી મળતો અને વિદ્યુત ક્ષેત્ર 0 છે, તો ફ્લક્સ કેટલું મળે તમને? તો ફ્લક્સ પણ ઓબ્વિયસલી વસ્તુ છે 0 મળે, કારણ કે વિદ્યુત ભાર q કેટલો છે? 0 છે. જો વિદ્યુત ભાર q 0 તો phi પણ તમને કેટલા મળશે? 0. તો સપાટીના અંદરના ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું મળશે તમને? 0 મળશે. હવે બીજી રીતે સમજાવો તો એમ સમજી શકો કે અહીંયા જેટલું ધન વિદ્યુત ભાર છે એટલા જ આ બાજુ ઋણ વિદ્યુત ભાર છે. તો ધનના કારણે વિદ્યુત ફ્લક્સ બહાર તરફનું હોય અને ઋણના કારણે વિદ્યુત ફ્લક્સ અંદરના તરફનું હોય. તો જેટલું બહાર જાય છે એટલું જ અંદર જવા છે. તો કુલ નેટ f નેટ અરે phi નેટ તમને કેટલું મળવાનું છે? 0. તો માટે એક બીજી વસ્તુ અહીંયા નવી એક આપણે એડ કરી નાખીએ કે ફ્લક્સ પણ કેટલું હોય? સંકળાયેલું ફ્લક્સ phi પણ કેટલું હશે? 0 હશે. સપાટીના અંદરના ભાગની વાત ચાલે છે. પછી હું તમને એમ કહું કે સપાટીના સુવાહકના સમગ્ર કદમાં v અચળ છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય v ના જેટલું કેટલું થાય છે. તો આ મિત્રો વિદ્યુત સ્થિતિમાનનો ટોપિક થઈ ગયો. વિદ્યુત સ્થિતિમાન તમને આગળ આપણે પેલી રિંગ માટે તમને સમજાયેલું છે, તો એનું એ વસ્તુ અહીંયા છે. જો સમજાવું, જો અહીંયા કાને આપણે કીધું કે E બરાબર અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે અને બહારના ભાગ પર અહીંયા કાને તમારી પાસે વિદ્યુત ભારો આવેલા છે. હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા તમને ખબર હશે કે એકમ ધન વિદ્યુત ભારને અંતરેથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને, બરાબર, તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. હવે અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર છે નહીં, બરાબર. જો વિદ્યુત ક્ષેત્ર જ નથી તો તમારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કઈ કાર્ય કરવું પડે નહીં. જો વિરુદ્ધ દિશામાં કરેલું કાર્ય જો 0 છે તો પછી વિદ્યુત સ્થિતિમાન પર તમને કેટલું મળવાનું છે મિત્રો? 0 મળવાનું છે. કોમન વસ્તુ છે. એનો મતલબ કે આ બે પોઈન્ટ હું લઈ લઉં, આ પોઈન્ટ અહીંયાથી એ, આ પોઈન્ટ બી છે, આ પોઈન્ટથી મારે આ પોઈન્ટ પર જવું છે, એટલે કઈ જગ્યાએ જઉં છું? a થી b બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 અંદરના ભાગમાં ગતિ કરાવું છું. તો અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળવાનો છે? 0 મળવાનો, કારણ કે અંદર વિદ્યુત સ્થિતિમાન તો તમને મળતું નથી. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 મળે છે, એનો મતલબ કે અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0 છે. અધરવાઇઝ તમે આ રીતે પણ સમજી શકો. આપણે જોયું હતું કે E બરાબર શું થતું હતું? સૂત્ર હતું -dv ભાગ્યા dr. dv એટલે શું થાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. dr એટલે એકમ સ્થાનાંતર દીઠ. તો E dr બરાબર તમારું થશે dv માઈનસ આ બાજુ લઈ લો. E 0 છે, એનો મતલબ કે dv તમને કેટલો મળે? 0. એનો મતલબ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય છે? અચળ રહેશે. અચળ રહેવાનો મતલબ શું હોય કે તમે જે છેલ્લા ભાગના અંદર આ પોઈન્ટ પર તમને જેટલું વિદ્યુત સ્થિતિમાન મળશે, અંદરના ભાગમાં જાઓ તો એનું વિદ્યુત સ્થિતિમાન તમારું છે. અંદર તમને કોઈ જાતનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળતો નથી. અને આ વસ્તુ આપણે આગળ ભણી ચૂકેલા છે, એટલે ભાઈ એમાં બહુ લપ કરતો નથી, રાઈટ? ચલો, એટલે આ પોઈન્ટ પર આપણો ક્લિયર. પછી એમ કહું કે વિદ્યુત ભારિત સુવાહક સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલો હોય છે. તો આ વસ્તુ એકદમ ઈઝી છે. ચલો મિત્રો, તો જો અહીંયા કને આપણને આ એક યાદચ્છિક કાગળનું સુવાહક આપેલું છે અને સુવાહકના અંદરના ભાગમાં એટલે કે E ઇન્ટરનલ કેટલું હોય? 0. એ તમને ખ્યાલ છે. હવે આપણે એક પિલ બોક્સ એટલે શું? તો પિલ બોક્સ એટલે એક એવું બોક્સ કે જે નળાકાર આકારનું હોય, બરાબર. નળાકાર કોઈ બી એક બોક્સ આપણે લઈ લો, બરાબર. એ બોક્સના અંદરથી આપણે એ રીતે ગોઠવણી કરીએ કે જેથી અડધો ભાગ ક્યારે સુવાહકની અંદર ને બીજો અડધો ભાગ સુવાહકની બહાર. એટલે માની લો કે આ સુવાહક છે, બરાબર. તો હું આ રીતે પિલ બોક્સને ગોઠવું છું. આટલો ભાગ અંદર અને એટલો ને એટલો અંદર, એટલો ભાગ થોડો અંદર છે. હવે અંદર આટલો ભાગ છે અને એક આટલો ભાગ બહાર છે. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0 છે. વિદ્યુત ક્ષેત્ર 0, તો અંદરના ભાગમાં ફ્લક્સ પણ કેટલું મળે? 0 મળે. તો માટે આટલી જે સપાટી છે, આટલી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય? phi બરાબર 0. અને આટલી સપાટી સાથે તમને કઈ ફ્લક્સ મળશે તો કેટલો મળશે? જો તો ધન વિદ્યુત ભાર તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? લંબરૂપે બહારની તરફ આવે, બરાબર. અને સપોઝ કે સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા છે, તો અહીંયા કને હું ds જેટલો એક નાનો સૂક્ષ્મ ખંડ વિચારી લઉં, બરાબર. આટલો ds જેટલો નાનો સૂક્ષ્મ ખંડ વિચારો તો એના પૃષ્ઠ ક્ષેત્રફળ સદિશ ds એ પણ કઈ બાજુ આવશે? બહારની તરફ આવશે, બરાબર. તો ds પણ કઈ બાજુ છે? બહારની તરફ છે. તો માટે પિલ બોક્સના બહારના ભાગ સાથે સંકળાયેલો ફ્લક્સ અંદરના ભાગમાં સંકળાયેલું ફ્લક્સ તો કેટલું છે? 0 છે. અંદરના ભાગમાં
સંકળાયેલું ફ્લક્સ ફાઈ તો કેટલું છે 0 છે અને બહારના ભાગમાં સંકળાયેલું ફ્લક્સ કેટલું મળશે તો કે ફાઈ બરાબર આપણે સૂત્ર જાણીએ શું થાય E ડોટ dA cos થીટા બંને એક જ એંગલમાં છે એટલે થીટા બરાબર 0 cos 0 ની કિંમત થશે 1 તો માટે શું થયું E dA ફાઈ હવે ફાઈ બરાબર આપણે E dA કરવું એટલે E કોમન કાઢી અંદર વધશે dA ફાઈ બરાબર જાણીએ ફાઈ બરાબર શું થશે q બાય એપ્સિલોન 0 અને આર્યો કેટલું થશે E dA dA સોલ્વ એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર A મળી કુલ ક્ષેત્રફળ A મળી જશે બરાબર એટલે આપણે A લખી નાખીએ અહીંયા હવે વાત આપણી એમ હતી કે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો તમે જોઈ શકો છો કે તમારું A જે છે અરે સોરી ફાઈ બરાબર q બાય એપ્સિલોન 0 અને આનું સૂત્ર તમારું E ઇન્ટુ A તો માટે E ને તમે કરતા કરો તો શું થઈ જશે q ભાગ્યા A એપ્સિલોન 0 હવે q ભાગ્યા A એટલે શું થાય એકમ ક્ષેત્રફળ દીઠ સમાયેલો વિદ્યુત ભાર શું બોલું છું એકમ ક્ષેત્રફળ દીઠ સમાયેલો વિદ્યુત ભાર તો પૃષ્ઠગંધની વ્યાખ્યા થાય ને q બાય A આવો આપણે જોતા હતા પૃષ્ઠઘનતા એકમ ક્ષેત્રફળ દીઠ સમાયેલો વિદ્યુત ભારને પૃષ્ઠઘનતા કહે છે તો આ જગ્યામાં શું લખ્યું સિગ્મા નીચે એપ્સિલોન 0 છે બહારની બાજુ જતો હોય તો આપણે n કેટ વડે દર્શાવશું કોઈ પ્રોબ્લેમ નથી રાઈટ તો આમાં શું મળી ગયું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળી ગયું તો મિત્રો બહારના ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ તમારું 0 નથી તો માટે તમને વિદ્યુત ક્ષેત્ર મળે E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ ગમે તે માટે સાચું છે ધન વિદ્યુત ભાર માટે ધન ઋણ વિદ્યુત ભાર માટે ઋણ સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ તો વિદ્યુત ભારની સ્વાક સપાટી પર કીધું છે અંદરના ભાગમાં નથી કીધું મિત્રો વસ્તુને થોડો શબ્દ પર ધ્યાન આપજો સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર તમને મળે E સિગ્મા અપોન એપ્સિલોન 0 પછી એમ છે કે સુવાહકની દરેક સપાટી પર વિદ્યુત ક્ષેત્ર એને લંબરૂપે હોય કેમ લંબરૂપે હોય તો તમે સમજી શકો છો હવે આપણે એમ કીધું કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર તમને E બરાબર 0 મળે છે E બરાબર 0 વિદ્યુત ક્ષેત્ર જ્યારે હતું ત્યારે આપણને શું કહ્યું કે વિદ્યુત ભારો ઋણ વિદ્યુત ભાર આ સપાટી પર અને ધન વિદ્યુત ભાર આ સપાટી પર બધા એકત્રિત થઈ ગયા અને પછી એમની ગતિ અટકી જાય છે બહાર વિદ્યુત ક્ષેત્ર જેટલું એટલું અંદર વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ભારની ગતિ અટકી જાય છે મતલબ કે વિદ્યુત ભારો કેવી અવસ્થામાં હતા સ્થિર અવસ્થામાં હતા સ્થાયી સ્થિતિમાં હોય અસ્થાયી સ્થિતિમાં હોય છે બરાબર એનો મતલબ કે વિદ્યુત ભાર આપણા ગતિ કરતા નથી અને આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર ભણીએ છીએ આપણે ગતિમાં વિદ્યુત ભાર ભણતા નથી તો વિદ્યુત ભારો સ્થિર છે હવે વિદ્યુત ભારો સ્થિર છે એટલે ગતિ નથી કરતા તો વિદ્યુત ક્ષેત્ર લંબરૂપે જવું પડે લંબરૂપે જ કેમ હોવું પડે જો લંબરૂપે ના હોય તો શું થાય જો માનો કે લંબરૂપે નથી અને વિદ્યુત ક્ષેત્ર થોડું ત્રાંસુ છે થોડું ત્રાંસુ દોરવા માટે આપણે જરા બીજી આકૃતિ બોલવીએ કને તો માનો કે એ આ જે પૃષ્ઠ જે છે બરાબર આ પૃષ્ઠને લંબરૂપે આમ લંબરૂપે હોવું પડે પણ એની જગ્યાએ એનું થોડું ત્રાંસુ છે જો ત્રાંસુ સ્લાઇડ આ રીતે હોય તો આપણે શું પાડવો પડે બે ઘટક પાડવો પડે તો એના બે ઘટક પાડશે એક આ બાજુ પડશે E cos θ અને આ બાજુ પડશે E sin θ બરાબર અને આનો પૃષ્ઠ ક્ષેત્રફળ સદિશ તમારો dm જશે બરાબર તો આના કારણે તમારું થશે શું તો આના કારણે એ થાય કે જે તમારા આ E dA cos θ cos tan t જે તમને 1 મળતા હતા એ તમને અહીંયા મળશે નહીં એટલે વિદ્યુત ક્ષેત્રનો ઘટક કેવો હશે અશૂન્ય ઘટક હશે તો માટે વિદ્યુત ક્ષેત્રનો અશૂન્ય ઘટક હોય અશૂન્ય ઘટક એટલે મતલબ કે વિદ્યુત ક્ષેત્રનું કંઈક મૂલ્ય હોય અશૂન્ય ઘટકનો મતલબ શું વિદ્યુત ક્ષેત્રનું કંઈક મૂલ્ય હોય હવે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થોડું વધારે હોવાના કારણે શું થાય તો વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરવા લાગશે અને જો ગતિ કરે તો તમને સ્થાયી પરિસ્થિતિ મળે નહીં સ્થાયી પરિસ્થિતિ ના મળે પછી તમને E net 0 મળવાનું નથી રાઈટ તો સ્થાયી પરિસ્થિતિમાં ટેકવી રાખવા માટે પહેલી પરિસ્થિતિ એ છે કે તમારા વિદ્યુત ભાર ગતિ ના કરતા હોય સ્થિર હોવા પડે અને આપણને ખબર છે કે વિદ્યુત ભાર આપણા સ્થિર જ રહે છે સ્થિર એક જ પરિસ્થિતિમાં રહે જ્યારે તમને કોઈ અશૂન્ય ઘટક ના મળતો હોય અશૂન્ય ઘટક મળતો હોય તો પછી સ્થિર રહેશે નહીં ગતિ કરે અને આપણને ખબર છે સ્થિર રહેશે એનો મતલબ કે અશૂન્ય ઘટક નથી મળતો અને અશૂન્ય ઘટક નથી મળતો એનો મતલબ એ થયો કે તમારું જે વિદ્યુત ક્ષેત્ર હશે એ કેવું હશે લંબરૂપે હશે બરાબર પૃષ્ઠને લંબરૂપે જશે તો માટે તમે એમ કહી શકો કે સુવાહકની સપાટી વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય દરેક બિંદુએ લંબરૂપે હોય જો દરેક બિંદુએ લંબરૂપે હોય તો હું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે દોરી શકું તો જો તો માટે મારે વિદ્યુત ક્ષેત્રને આ રીતે દર્શાવવું જોઈએ કોઈ બી યાદ છે કે આગામી સુવાહક સપાટી જો હું આમ લઈ લઉં બરાબર આ રીતે વક્રાકાર છે અને આ રીતે છે તો મારે વિદ્યુત ક્ષેત્ર આ રીતે કંઈક દોરવું પડે રાઈટ તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર દોરવામાં આવશે તો હંમેશા ભૂલ ના કરતા કેમ કે આ જે સપાટી છે લંબરૂપ એટલે આ લંબ છે બરાબર એક્ઝેક્ટ લંબરૂપ એટલા માટે આ રીતે આપણે દોરવું જોશે અહીંયા કને સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ આવશે કારણ કે સીધો તમારો
એટલે કંઈ આગળ છે, બરાબર. તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર આપણે દોરવામાં આવશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબરૂપે રહેલું હોય છે. ઓકે, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર એ કેટલું? 0. આ વખતે તમને મારો આ પોઈન્ટ ક્લિયર હશે. વિદ્યુત ક્ષેત્ર એક જ લીટે બોલું તો એમ બોલી શકું કે વિદ્યુત ક્ષેત્ર અશૂન્ય ઘટક ધરાવતો હોય તો વિદ્યુત ભારો સ્થિર રહેતા નથી, ગતિમાન રહે છે. વિદ્યુત ક્ષેત્રનો જે અશૂન્ય ઘટક હોય, શૂન્ય ના હોય, એ ઘટકમાં ગતિ કરે જે શક્ય છે નહીં, કારણ કે E બરાબર આપણને વિદ્યુત ક્ષેત્ર 0 મળે છે. માટે કે સ્થાયી પરિસ્થિતિમાં છે, સ્થાયી પરિસ્થિતિમાં હોવાના કારણે વિદ્યુત ક્ષેત્ર કેવો છે? લંબરૂપે હશે. ઓકે, ચલો મિત્રો, હવેની જે ઘટના છે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ, જેને કહેવાય આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, બહુ મહત્વની ઘટના છે અને આપણે દરેકે લાઈફમાં અનુભવેલી ઘટના છે. કદાચ તમે કારમાં કે બસમાં મુસાફરી કરતા હો, અમારા જે ગરીબ માણસ તો બસમાં મુસાફરી કરતા હોય, તમારા જે અમીર માણસ કારમાં મુસાફરી કરતા હોય, ત્યારે આપણે દરેક જણા એવી ઘટના અનુભવેલી છે કે તમે ચાલુ વરસાદ દરમિયાન અમુક વાર એવું બને, અમુક વાર, દર વખતે બને એવું જરૂરી નથી, પણ અમુક વાર કદાચ તમે બસના કાચની જોડે એંગલ હોય છે, એ એંગલને તમે અડકો, બરાબર છે, ધાતુની પતરીઓને, ત્યારે તમારો હથડિયા તમને સ્લાઇડ કરંટ આવે. કાં તો પછી તમે કાર જ્યારે ખોલો છો ત્યારે કારના દરવાજાના અમુક ભાગ પર તમે અડો ત્યારે તમને થોડો કરંટ લાગે છે. તમે અંદર બેઠો છો ત્યારે તમને કરંટ નથી લાગતો, પણ જે ધાતુની સપાટી પર તમને કરંટ લાગે છે, કારણ કે કાર અને એ બંને ધાતુ છે, એની સપાટી પર કરંટ લાગે છે. એનું કારણ શું છે? એનું કારણ છે તમારું ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. આપણી જે કાર જે છે એ કાં તો પછી આપણી જે બસ છે, સરકારી બસ, એ જે છે એક શિલ્ડિંગ તરીકે કામ કરે છે. શિલ્ડિંગ એટલે શેનું શિલ્ડિંગ? અંદરના ભાગમાં વિદ્યુત ભારને આવવા દેતું નથી, બરાબર. જો આખી વસ્તુ પરિસ્થિતિ સમજાવું શું થશે. માનો કે આપણી પાસે એક સુવાહક છે, બરાબર. આ સુવાહક જ્યારે હોય ત્યારે આપણે અભિયાન જોયું થોડી વાર પહેલા કે એના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0 હોય છે. એ વિદ્યુત ક્ષેત્ર 0 હોવાના કારણે અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર રહેલા હોતા નથી. એ પણ આપણે જોઈને આવ્યા. ત્યારે વિદ્યુત ક્ષેત્ર એક અંદર દોરતો, બરાબર. હવે શું થાય? માનો કે એક તટસ્થ સુવાહક હતો. થોડી વાર પહેલા જોઈને જ ઘટના 2 મિનિટ રિપીટ કરું છું. સુવાહક હતો. જ્યારે સુવાહક પર તમે વિદ્યુત ભાર મૂકો છો, આની પર હું શું મૂકું છું? વિદ્યુત ભાર મૂકું છું. તો મને ખબર છે આની પર જ્યારે વિદ્યુત ભાર મૂકવામાં આવે તો આપણે આગળ જેટલી પણ સાબિતી જોઈને એને અનુસરતા જે પણ વિદ્યુત ભાર છે બધો ક્યાં જતો રહે? એની સપાટી પર એકત્રિત થશે. એટલે કે જ્યારે વીજળી પડે ત્યારે એમાં જે રહેલા વિદ્યુત ભારો છે બધા કઈ જગ્યાએ? સપાટી પર એકત્રિત થાય. એટલે આખી સપાટી પર એકત્રિત થઈ જાય છે. જો વિદ્યુત ક્ષેત્ર જો આપણે એપ્લાય કરીએ છીએ, કોઈ બી સુવાહક છે અને સુવાહક પર જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરવામાં આવે તો જેટલા પણ વિદ્યુત ભાર મોકલવામાં ઋણ વિદ્યુત ભાર છે બધા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, કે વિરુદ્ધ દિશામાં, અને ધન વિદ્યુત ભારો બધા વિદ્યુત ક્ષેત્રની દિશામાં એકત્રિત થઈ જશે. તો માટે અંદરના ભાગમાં E બરાબર કેવું આવે છે? 0 આવે છે, બરાબર. આ આપણે જોયું છે. પણ માનો કે આ જે સુવાહક જે છે એ સુવાહક કોઈ બખોલવાળો સુવાહક હોય. કેવો હોય? બખોલવાળો સુવાહક હોય. બખોલવાળા એટલે મતલબ કે પોલો સુવાહક અંદરથી કેવું હોય? પોલ હોય, બરાબર. એવો સુવાહક તમે સમજો. તો જો એવો સુવાહક આકૃતિ કંઈક આપણે આ રીતે દોરી શકીએ, બરાબર. અંદરથી કેવો છે? ભાઈ પોલો છે. તો આ જે સુવાહક જે છે, બરાબર, આપણે જાણીએ છીએ સુવાહકના બહારના ભાગમાં ઋણ વિદ્યુત ભાર અને એક બાજુ ધન વિદ્યુત ભાર એકઠું થઈ જાય વિદ્યુત ક્ષેત્રની કારણે, બરાબર. તો હવે માની લો કે અંદરના ભાગમાં જે બખોલ જે છે, આ બખોલના અંદર અહીંયા કને એક હું ગાઉસિયન સપાટી વિચારું છું. આ રેડ કલરની દોરી શું છે? ગાઉસિયન સપાટી છે. ગાઉસિયન સપાટી કેવી? બખોલના અંદરના ભાગમાં, બરાબર. નાની બાબતો સમજવી જરૂરી છે. અને એક બીજી ગાઉસિયન સપાટી વિચારું છું આ બ્લેક કલરની લાઈનથી, કે જે કેવી છે? એક આ બખોલથી તદ્દન નજીક અને બીજી છે આપણે આ ધાતુની સપાટીની તદ્દન નજીક. આ બે ગાઉસિયન સપાટી વિચારો, બરાબર. આ બ્લેક કલર વાળી પર શું છે? ગાઉસિયન સપાટી. પણ આ ગાઉસિયન સપાટી કેવી છે? બખોલની બહાર છે. બખોલની બહાર પણ ધાતુની અંદર, રાઈટ? પણ ધાતુની અંદર આવી બે ગાઉસિયન સપાટી, ત્રણ ગાઉસિયન સપાટી વિચારો તો મને ખ્યાલ છે કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર મારું કેટલું હોય? આ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. જો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો આ બંને ગાઉસિયન સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોવાનું? phi બરાબર હશે
ક્યુ બાય એપ્સિલોન 0 એટલે ફ્લક્સ મને કેટલું મળશે ના ભાગમાં વિદ્યુતભાર ઘેરાતો નથી તો માટે ફ્લક્સ મને મળશે 0. બીજું અંદર આપણે જાણીએ છીએ કે E ડોટ dA બરાબર શું થાય ક્યુ બાય એપ્સિલોન 0 અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર E કેટલું છે 0 થાય અથવા તો વિદ્યુતભાર નથી એટલે એ પણ તમને કેવું મળવાનું છે 0 મળવાનું છે. અધરવાઇઝ એમ કહીશું કે E 0 છે માટે તમને Q પણ કેટલો મળે 0 એટલે E 0 Q 0 રાઈટ. તો વિદ્યુત જો E 0 એનો મતલબ કે વિદ્યુત સ્થિતિમાન પર તમને કેવું મળે અચળ મળે. તો જ્યારે બખોલવાળો પોલો સુવાહક હોય ત્યારે પણ તમને આ પરિસ્થિતિ મળે છે. તો આ જે બખોલવાળો સુવાહક છે એ આખી જે સપાટી જે રહી એને તમે શું સમજી લો એક કાર કાં તો બસ સમજી લો બરાબર. આવડતી નહીં આપણે દોરતા પણ આ રીતના આપણા સેમ સમજી લો બરાબર. તો આજે આખી સપાટીનો ભાગ છે અંદરના ભાગના અંદર આપણે લોકો બેઠા હોઈએ છીએ એટલે આખો ભાગ જે આડો ભાગ એ ભાગ કેવો હશે તમારો પોલો ભાગ હશે. અને આપણે સુવાહકની સપાટી થઈ ગઈ તો આપણે જોયું કે વિદ્યુતભાર બધું કઈ એકત્રિત થઈ ગયો સપાટી પર તો માટે તમને આ બધી જગ્યાએ તમને વિદ્યુતભાર જોવા મળશે બરાબર. અને અંદરના ભાગમાં E તમને કેટલું 0 E થી માંડી વિદ્યુતભાર બધે બધું 0 હોય છે બરાબર. માટે આખી જે સુવાહકની સપાટી રહી એ તમારે કઈ રીતે વર્તે શિલ્ડ તરીકે વર્તે. શિલ્ડ એટલે કે કવચ તરીકે વર્તે કે જે વિદ્યુતભારને અંદર દાખલ થવા દેતો નથી અથવા તો પછી વિદ્યુતભારને બધો કવચ ઉપર રાખે છે. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુતભાર બધું કેટલું મળે છે 0 મળે છે. હવે કદાચ માની લો કે અંદરના ભાગના અંદર કદાચ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ લેવું જરૂર નથી કાર માટે છે. બીજી તમારે પરિસ્થિતિ પણ વિચાર્યું કે કોઈ આપણી પાસે એક સંવેદનશીલ ઉપકરણ છે માનો કે બરાબર અને એને મારે આ બધા વિદ્યુત ક્ષેત્રથી બચાવવું છે. તેના માટે હું શું કરું તો જો એના માટે આપણે કેવી પરિસ્થિતિ વિચાર કરો કે જેના અંદર આ જે બખોલ છે એ બખોલમાં વિદ્યુતભાર રહેલો હોય. શું હોય બખોલની અંદર વિદ્યુતભાર રહેલો. તો જો મિત્રો આ આપણો એક સુવાહક જે છે બરાબર આ સુવાહકની એની જ પરિસ્થિતિમાં અંદરનો ભાગ આપણે આ વખતે પોલો રાખેલો છે રાઈટ. તો કે પોલો છે પણ આ પોલા ભાગની અંદર માનો કે વિદ્યુતભાર રહેલા છે. જો ગણે વિદ્યુતભાર હું ખાલી 6 વિદ્યુતભાર અંદર રહેલા છે હું મૂકું છું બરાબર. કે આ સુવાહક સપાટી છે આપણે જાણીએ છીએ કે સુવાહક સપાટીના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય કાયદેસર 0 હોય છે. એટલે આલા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તમારું 0 હશે. હવે આટલા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો સુવાહકની અંદર કુલ વિદ્યુત ક્ષેત્ર 0 કઈ રીતે જો બખોલમાં વિદ્યુતભાર હોય તો સમજાવું છું. એ માનો કે આટલા ભાગમાં મેં એક ગૌસિયન સપાટી વિચારી આ બ્લેક લાઈન થી બરાબર. ગાઉસિયન સપાટી બખોલના અંદર અને એક બીજી ગાઉસિયન સપાટી વિચારી આ ભાગમાં રેડ કલરથી આ કેવી છે બખોલની બહારના ભાગમાં પરંતુ ધાતુની અંદર ગાઉસિયન પૃષ્ઠ. હવે તમે જો તો આપણને ખ્યાલ આવે કે અહીંયા કને ધન વિદ્યુતભાર હોવાના કારણે શું થશે તો ધન વિદ્યુતભાર હોવાના કારણે આ જે સપાટી રહી મિત્રો આ જે સુવાહકની આ જે સપાટી બ્લુ લાઈન થઈ રહી ત્યાં આપણે શું એકત્રિત થશે આ જેટલા ધન છે એટલા ને એટલા મૂલ્યના તમને શું મળશે ઋણ વિદ્યુતભાર એકત્રિત થશે. કેટલા ધન 6 છે તો ઋણ પણ તમને કેટલા મળશે 6 મળશે. તો માટે આ જે ગાઉસિયન સપાટી છે બરાબર આ બ્લેક લાઈનથી દોરેલી ગાઉસિયન સપાટી એની સાથે સંકળાયેલું ફ્લક્સ એ તમને 0 મળશે નહીં કારણ કે અંદર વિદ્યુતભાર રહેલા છે. આપણે જાણીએ છીએ ફ્લક્સનું સૂત્ર થાય Q બાય એપ્સિલોન 0 ને એનો વિદ્યુતભાર 6 છે માનો 1 કુલમનો વિદ્યુતભાર હોય તો તમને કેટલું મળે 6 બાય એપ્સિલોન 0 જેટલું તમને ફ્લક્સ મળે. એનો મતલબ કે અંદર ફ્લક્સ પણ 0 નથી Q પણ 0 નથી અને E પણ 0 નથી બરાબર. પણ આ જે સપાટી જે વિચારી બહારના ભાગમાં ત્યાં ઘેરાતું કુલ વિદ્યુતભાર Q કેટલો મળે તમને 0 કારણ કે પ્લસ માઇનસ ટોટલ કેટલો થઈ જશે 0. તો આટલા ભાગમાં ઘેરાતો વિદ્યુતભાર 0 હોય તો એ પણ કેટલો મળે 0 મળે. E 0 મળશે તો ફ્લક્સ પણ તમને કેટલું મળશે 0 પ્લસ 0 મળે વિદ્યુત સ્થિતિમાન પર તમને કેટલું મળે 0 મળે રાઈટ. તો બખોલના અંદર આવી રીતે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કોઈ વિદ્યુતભાર હોય તો પણ આ ભાગમાં તમારું વિદ્યુત ક્ષેત્ર તમને કેટલું મળે છે કારણ કે એટલા જ મૂલ્યના ઋણ વિદ્યુતભાર અહીંયા શું થાય છે પ્રેરિત થાય છે માટે. તો મિત્રો આ હતી આપણા સુવાહકની વાત અને આ જે છે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ આટલું સમજ્યા પછી તમે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ વાંચો તમને એકદમ ઈઝી લાગશે. 2 માર્ક માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બરાબર લગભગ બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે તો માટે જરાક એને શાંતિથી કરી લેજો ઓકે. તો આ હતી મિત્રો સુવાહકોની વાત કે જ્યારે સુવાહકોને તમે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો ત્યારે એમાં કઈ રીતની પરિસ્થિતિ રચાય છે. વિદ્યુત ક્ષેત્ર 0 કઈ રીતે થાય વિદ્યુત ભાર 0 કેમ છે વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબરૂપે કેમ છે વિદ્યુત સ્થિતિમાન અચળ કેમ છે આ દરેક મુદ્દાની વિગતવાર ચર્ચા મેં તમારી આગળ કરી અને આઈ હોપ કે તમને દરેક પોઈન્ટમાં
શાંતિથી અને સરખી રીતે ખ્યાલ આવ્યો છે. જો તો પણ તમને કોઈ ડાઉટ જણાય તો મેં તમને આગળ જણાવ્યું નીચે ડિસ્ક્રિપ્શનમાં મારો કોન્ટેક્ટ છે, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરીને તમે લોકો તમારી ક્વેરી મને સોલ્વ કરાવી શકો છો. તમારી પાસે કોઈ મટીરિયલ અવેલેબલ ના હોય વાંચવા માટે, લોકડાઉન માટે કદાચ એવું બને કે કોઈ પાસે બુક્સ ના આવી હોય, કારણ કે ઘણી સ્કૂલમાં જે સિલેબસ ચાલુ થયો ના હોય, ઓનલાઈન ભણાવવા ના ભણાવવા, આઈ ડોન્ટ નો, બરાબર. તો જો મટીરિયલ ના હોય તો પણ તમે મને મેસેજ કરજો, હું તમને લોકોને મટીરિયલ પ્રોવાઈડ કરીશ. ઓકે, કોઈ ટેન્શન લેતા નહીં, સાહેબ છે ત્યાંથી તમારા લોકોને દરેક ફિઝિક્સ વિષયને લગતી પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયાસ હું કરીશ. તો મિત્રો આજનું લેક્ચર આપણે અહીંયા રાખીએ છીએ. આવનારા લેક્ચરના અંદર આપણે અવાહકો વિશે અભ્યાસ કરીશું કે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ અવાહકો પર બધી શું પરિસ્થિતિ રચાતી હોય છે. ઓકે, તો મિત્રો આપણી ચેનલ સાથે જોડાઈ રહેવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો વિડીયો તમને ખરેખર ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, બરાબર, અને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી દરેક વિદ્યાર્થી આનો લાભ લઈ શકે. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.